मायापुतं जीविताभरण गोवर्धनो सचेदनं कौरवादहनं कुन्ती सुतापालनम् एतद् भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतम् एतद् भागवतं पुराणकथितं श्री कृष्ण लीला। बोलिए श्री कृष्ण कन्हैयालाल की जय, श्री द्वारिकाधीश की जय, श्री बालकृष्ण भगवान की जय, श्री गोवर्धननाथ की जय, श्री यमुने महारानी की जय, श्री रामचंद्र भगवान की जय, श्री हनुमान जी महाराज की जय, श्री महाकाली माता की जय, श्री सती माता की जय, श्री चामुंडा माता की जय, श्री भूरा बापा की जय, सतगुरु श्री सुखदेव जी महाराज, श्रीमद् भागवत जी भगवान। ओम नमः पार्वती पतये हर हर महादेव।
ભાગવતજી ભગવાન જય. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન કૃષ્ણના ચરણોમાં વંદન કરી આજની આ કથા યાત્રાનો પ્રારંભ કરીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ જે ભગવાનની વાંગમી મૂર્તિ, ભગવાનની નિર્મળ વાણી, એનું રસપાન કરતા 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 આજે સપ્તમ દિવસમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. કથાનો આજે 7મો દિવસ, છેલ્લો દિવસ અને છેલ્લું સત્ર. આજે લગભગ 12:30ની આસપાસ કથાને વિરામ આપી દેવામાં આવશે. આજનો આ મંગલમય દિવસ ભગવાન શ્રી ગિરિરાજજીની ઉપસ્થિતિ અને એના સાનિધ્યમાં આજે આ ભક્તિનું અંતિમ અને છેલ્લું પુષ્પ આપણે એમના ચરણે સમર્પિત કરવા જઈ રહ્યા છીએ. 7 દિવસ થયા આ પ્રવાહ જે ભાગવત ભાગીરથી એનો પ્રવાહ જે વહી રહ્યો છે, સંચાણિયા પરિવારના આંગણે આવો એક જ્ઞાન યજ્ઞ થઈ રહ્યો હોય અને પ્રભુ કૃપાથી, પરમાત્માની કૃપાથી એ આજે નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થવા જઈ રહ્યો હોય તો એમાં જ પરમાત્માની આપણા ઉપર કૃપા છે, આપણા પૂર્વજોના આપણા ઉપર આશીર્વાદ છે. મનોરથી શ્રી લક્ષ્મણભાઈ સંચાણિયા, એમના પરિવાર સૌના સાથ અને સહકારથી, સાથે સાથે સગા સંબંધી મિત્રજનો બધાનો પણ એટલો પૂરો સાથ છે. બધાએ ખૂબ જ સાથ સહકાર આપીને આ કાર્યને પરિપૂર્ણ કર્યું છે. એટલે એ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું. યજમાન પરિવારનો પણ આભાર વ્યક્ત કરું છું. એટલે આજે કથાના અંતિમ ચરણ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ટાઈમમાં થોડુંક લેટ થયું છે, મોડું થયું છે, કારણ કે ગિરિરાજજીની પૂજા અને આરતી ને એ બધું આજે હતું, એટલે થોડુંક ટાઈમમાં મોડું થયું છે. પણ છતાંય થઈ જશે લગભગ પૂરું. બધાયનું થાય તો આપણું ન થાય. એટલે પરમાત્માની કૃપા, આપ સૌનો સાથ સહકાર, આપ સૌની શ્રદ્ધા, આપ સૌનો વિશ્વાસ એ હંમેશાને માટે પરમાત્માના ચરણોમાં અવિચળ રહે. ઉપસ્થિત શ્રોતાઓ, માતાઓ, બહેનો, વડીલો, બહાર ગામથી પધારેલા આમંત્રિત મહેમાનો, જ્ઞાતિજનો, જ્ઞાતિના સમાજના આગેવાન ભાઈઓ, તેમજ આજુબાજુની સોસાયટીમાંથી શ્રવણ કરવા આવેલા પરમ શ્રોતાઓ, માતાઓ, બહેનો, વડીલો, પરમ ભગવદીય, પરમ ભક્તજનો, પરમ વૈષ્ણવો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વ્યાસપીઠ ઉપરથી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, શ્રી હરિ.
આવો કથાના અંતિમ ચરણ તરફ આપણે આગળ વધીએ. દશમ સ્કંદ પ્રકરણ ચાલી રહ્યું છે અને એમાં ભગવાનની અનેક વિધ લીલાઓ આપણે દર્શન કર્યા. ભગવાને દિવ્ય ગ્રહસ્થી ધર્મ બતાવવા માટે વિવાહ કર્યા. ગ્રહસ્થી ધર્મ કોને કહેવાય? ગ્રહસ્થી ધર્મ નિભાવવો બહુ અઘરો છે સાહેબ. યોગીઓ તો બરાબર છે, બધું ત્યાગ કરી અને એનું મન બ્રહ્મમાં લીન હોય, પણ ગ્રહસ્થીઓને માટે તો કેટલી બધી જવાબદારી છે. આંગણે આવેલા અતિથિ એનો સત્કાર કરવો, ઘરે કોઈ મહેમાન આવે તો એનો પણ સત્કાર કરવો, એટલે વ્યવહાર નિભાવવા પડે, બધું કરવું પડે. એટલે ગ્રહસ્થી ધર્મ બહુ અઘરો છે. એ બતાવવા માટે ભગવાને વિવાહ કરી જગતને એક આદર્શ બતાવ્યો. ગ્રહસ્થી ધર્મ એક સાધના છે. જો સંયમ અને નિયમથી જો રહેવામાં આવે તો, નહીતર ગ્રહસ્થી ધર્મ બાધક પણ સાબિત થઈ શકે છે. પણ સંયમ અને નિયમથી પાલન કરવામાં આવે તો એ એક કઠોર સાધના છે. યોગીના ધૂણાની રાખ અને ગ્રહસ્થીના ચૂલાની રાખ બંને સમાન છે, બંનેની કિંમત સરખી છે. યોગીનો અખંડ ધૂણો બળતો હોય ને એની જે ભભૂતિ હોય ઈ અને ગ્રહસ્થી ધર્મ નિભાવતા હોય એના ઘરના ચૂલામાં જે રાખ હોય ને આ બંને સમાન છે. કારણ કે આ બહુ અઘરું છે. ગ્રહસ્થી ધર્મ નિભાવવો બહુ અઘરું છે. ક્યાંય વિષમતા ન આવવી જોઈએ એનો ખ્યાલ રાખવો પડે. ગ્રહસ્થી ધર્મમાં જ્યારે વિષમતાઓ આવે છે, વિષમતા એટલે ભેદ, આ ભેદ ન આવવો જોઈએ ગ્રહસ્થીઓના જીવનમાં. વ્યવહારમાં કોઈ દી ભેદ ન આવે, બધાને સમાન રીતે ન્યાય મળે. એ ગ્રહસ્થી ધર્મ સફળ થાય છે. એટલે ભગવાને ગ્રહસ્થી ધર્મના અમુક સિદ્ધાંતો બતાવ્યા છે. ભગવાને પોતે પણ વિવાહ કરી અને જગતને એક આદર્શ બતાવ્યો કે ગ્રહસ્થી ધર્મનો સ્વીકાર કરી અને જીવન જીવવું ને એ એક સાધના છે. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા અને દેવી રૂક્ષ્મણીના વિવાહનો પ્રસંગ આપણે કાલે ઉજવી ગયા. ખૂબ ધામધૂમથી વિવાહ થયો, બહુ સરસ મજા આવી. માધવપુરનો માંડવો ની યાદવપુરની જાન, જાણે સાક્ષાત ત્રિલોકનો નાથ દ્વારકાધીશ અહીંયા વરરાજો બનીને આવ્યો હોય અને એના વિવાહ થયા હોય એવી એક અનુભૂતિ થઈ. થોડી વાર માટે તો આપણે સ્વીકારવું પડે કે અહીંયા ક્યાંક ને ક્યાંક દ્વારિકાનો નાથ હશે ખરો. એટલે સંચાણીયા પરિવાર બહુ ભાગ્યશાળી છે કે એના આંગણે આ દ્વારિકા વાળો વરરાજો બનીને આવ્યો. કન્યાદાન અપાયું, દેવી રૂક્ષ્મણીજીનું કન્યાદાન અપાયું. કેવો જીવનની અંદર લાવો છે આ. પેઢીની પેઢી વહી જાય ને તોય આવો લાવો ન મળે. જન્માંતર ભવેત પુણ્યમ તસ્માત ભાગવત લભેત. ભાગવતમાં મહાત્મયમાં એવું લખ્યું છે, જન્માંતર એક જન્મના નહીં હજારો જન્મના પુણ્યો જ્યારે ભેગા થાય ત્યારે આ ભાગવત કથા શ્રવણ કરવાનો અધિકાર મળે, માત્ર સાંભળવાનો અધિકાર મળે. તો જેના આંગણે આયોજન થયું હોય આવું સરસ મજાનું વિશાળ, એના પુણ્યની તો શું વાત કરવી. એટલે કાલનો પ્રસંગ પણ બહુ સરસ રીતે પસાર થયો. વાજતે ગાજતે ભગવાનની જાન આવી, મંગલ ગીતો ગવાતા હતા અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આપણે ભગવાનના વિવાહની અંદર બધા વિવાહમાં બધા માલતા હતા, સાથે મળી એક આનંદ વ્યક્ત કર્યો. અને આનંદ હોય ને ત્યાં જ પરમાત્માનો વાસ હોય એ નક્કી છે.
ઈશ્વર હોય, એની ચેતના હોય આટલામાં, તો જ એ આનંદની અનુભૂતિ થાય આપણને. આ સનાતન સત્ય છે. એટલે પરમાત્મા અને આનંદ આ બંને એક છે, આમાં જુદું કાંઈ છે જ નહીં. તો ભગવાનનો એ વિવાહ થયો રૂક્ષ્મણીજીની સાથે. રૂક્ષ્મણીજી તો સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર, અને એ લક્ષ્મીના પ્રકાર 3 ભેદ આપણા શાસ્ત્રોમાં બતાવ્યા. 3 પ્રકારની લક્ષ્મી હોય: સદલક્ષ્મી, અસદલક્ષ્મી અને મહાલક્ષ્મી. આ લક્ષ્મીના 3 ભેદ. લક્ષ્મી એટલે દ્રવ્ય, પૈસો, સંપત્તિ. આ લક્ષ્મીનું સ્વરૂપ છે. તો 3 ભેદ: લક્ષ્મી, અલક્ષ્મી અને મહાલક્ષ્મી. લક્ષ્મી એ છે કે આપણે નીતિ, સદાચાર, ધર્મથી આપણા હકનું આપણે કમાઈને લઈ આવતા હોય અને આપણે ભેગું કર્યું હોય, એ લક્ષ્મી છે. આપણા અધિકારનું, આપણા હકનું, એ લક્ષ્મી. અલક્ષ્મી એ છે અનીતિ કરી, દુરાચાર કરી, ભ્રષ્ટાચાર કરી અને જે પાપનો પૈસો આપણે ઘરમાં લઈ આવતા હોય, એ અલક્ષ્મી છે. એ ક્યારેય શાંતિ ન આપે, એ ક્યારેય સુખ ન આપે. ગમે એટલું ભેગું કર્યું હોય તો એ ઊંઘે હરામ કરી નાખે. ઊંઘ ન આવે, ઊંઘની ગોળીઓ લેવી પડે. આ અલક્ષ્મી. એ કોઈ સારા આવા સત્કાર્યની અંદર ન વપરાય, ધર્મ કાર્યની અંદર એનો વિનિયોગ ન થાય. એને જવાના બીજા ઘણા બધા માર્ગો છે. એ જે માર્ગેથી આવી છે એ જ માર્ગે જવાની છે. અનીતિના માર્ગેથી આવી હોય તો એ અનીતિના માર્ગે જશે, અધર્મના માર્ગેથી આવી હોય તો એ અધર્મના માર્ગે જશે. આ દ્રવ્યના, લક્ષ્મીના પ્રકાર છે. અને એ લક્ષ્મીને માટે, એ લક્ષ્મીને સ્થિર કરવા માટેના ઉપાયો પણ શાસ્ત્રોમાં બતાવ્યા છે. ઘણો બધો પૈસો હોય એટલે એમ નહીં માની લેવાનું કે હું સુખી છું. નહીં, પૈસાથી સુખ નથી મળતું. ભૌતિક સાધનોથી સુખ નથી મળતું. સુખ મળે છે મનની શાંતિથી. લક્ષ્મી એ તો ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણોમાં જેનો વાસ છે, એ મહાલક્ષ્મી. એ તો માં છે, એને તો વંદન કરાય. જે ઘરની અંદર ક્રોધ હોય, સતત ઘરના સભ્યો ક્રોધ કરતા હોય, ધ્યાન દેના આ કથા ઉપર. ગૃહસ્થીઓએ બહુ સમજવા જેવું છે આમાં. જે ઘરની સ્ત્રીઓ મોટા મોટા અવાજે બોલતી હોય, આજુબાજુની સોસાયટીની, ઘરને બધાય સાંભળતા હોય, એવી રીતે મોટા અવાજે બોલે, એ ઘરમાં પૈસો છે પણ લક્ષ્મી નથી, એમ સમજવાનું છે. જે ઘરમાં કોઈ મનમેળ ન હોય, મતભેદ હોય, એક આમ કહેતું હોય, બીજું આમ કહેતું હોય, ત્રીજું વળી એનાથી કંઈક જુદું કહેતું હોય, એટલે કે જે ઘરમાં સંપ નથી, વિચારોનો મેળ નથી, એ ઘરમાં કદાચ પૈસા હશે, સંપત્તિ હશે, લક્ષ્મી નહીં હોય. જે ઘરમાં પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા નથી, આચાર વિચાર નથી, એ ઘરમાં કદાચ પૈસો હશે, લક્ષ્મી નહીં હોય. આ લક્ષ્મીની સ્થિરતાની વાત છે. આપણે આપણા ગ્રહસ્થી ધર્મમાં આપણે આપણા નિયમ ધર્મને ચૂકી જાય છે સાહેબ. ત્યાં રીધિ સીધી ન હોય, એના માટે આપણે જ જવાબદાર હોય. અમુક ગ્રહસ્થી ધર્મના નિયમો બતાવ્યા છે કે ગ્રહસ્થીઓએ સવારમાં જાગી પોતાનું નિત્ય કર્મ પરવારી
ભગવાનની સેવા પૂજા જે કાંઈ કરતા હોય એ કરવું જોઈએ. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ, અર્ઘ્ય જળ અર્પણ કરવું જોઈએ. ગૃહસ્થીનો ધર્મ છે. જળના લોટો ભરી અને સૂર્યનારાયણ ભગવાનની સામે જળ અર્પણ કરવું પડે. અને જે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરે છે ને એ જિંદગીમાં કોઈ દી દરિદ્ર ગરીબ રહેતો નથી. જે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના અને આરાધના કરે છે એ કોઈ દિવસ રોગી નથી થતો. એને રોગ સ્પર્શ ન કરી શકે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે આપણો, જગતનો, વિશ્વનો. એની ઉપાસના કરો. બીજું કાંઈ ન બની શકે તો સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરો. ત્રાંબાના લોટામાં જળ ભરી એમાં બની શકે તો કુમકુમ અથવા ચંદન થોડુંક પધરાવી, એકાદા બે પુષ્પ પધરાવી અને પછી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવાનું છે. ગાયત્રી મંત્ર આવડતો હોય તો એ મંત્ર બોલવાનો, નકર ઓમ સૂર્યાય નમઃ ખાલી એટલું બોલતા બોલતા જળ અર્પણ કરવાનું. પણ એ જળ અર્પણ કેવી રીતે કરવાનું એમાં પણ નિયમો છે અમુક. એ સૂર્યનારાયણ ભગવાનનું જે આમ જળ પડે, આપણે અર્ઘ્ય પ્રદાન કરતા હોય, ધારાવાળી કરતા હોય, ત્યારે એ જળ આપણા પગ ઉપર ન પડવું જોઈએ. આમ લોટો છેટો હોય અને સૂર્યનારાયણ ભગવાન સામે દેખાતા હોય, એના કિરણો એ લોટાની ધારમાંથી પસાર થાય અને આપણા લલાટમાં પડે એ રીતે અર્ઘ્ય પ્રદાન કરવાનું. સૂર્યનારાયણ ભગવાનના કિરણો એ જલની ધારામાંથી પરાવર્તિત થઈ અને આપણા શરીરને સ્પર્શ કરે, જેથી કરી શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ ન આવે. સાવ સહેલું છે, કરવા જેવું છે. આ કોઈ દી દરિદ્ર નહીં રહો તમે, શરીર નિરોગી થશે. આ ગ્રહસ્થી ધર્મના બધા નિયમો છે. પંચદેવ યજ્ઞ કરવાનો હોય, આંગણે કોઈ અતિથિ આવે એનો સત્કાર કરવાનો, કોઈ ગરીબ માણસ હોય તો એને આપવાનો, પિતૃઓને અર્પણ કરવાનું, ગાયને અર્પણ કરવાનું, કૂતરાને અર્પણ કરવાનું. આ બધો ભાગ કાઢવાનો છે. આ જ્યારે નિયમો ગ્રહસ્થી ધર્મમાં પાડવામાં આવે ત્યારે ગ્રહસ્થી ધર્મ દિવ્ય બની જાય. એ આદર્શ બતાવવા માટે ભગવાનનો આ વિવાહ છે. તો રૂક્ષ્મણીજીને ત્યાં પ્રદ્યુમ્નલાલજીનું પ્રાગટ્ય થયું છે. પ્રદ્યુમ્નલાલજીએ સમ્રાસુર રાક્ષસનો વિનાશ કર્યો એવી પણ એક કથા છે. ભગવાને અષ્ટધા પટરાણીની સાથે વિવાહ કર્યો છે એવી પણ એક કથા છે. અષ્ટધા પટરાણી એટલે અષ્ટધા પ્રકૃતિ. ગીતાજીના 7મા અધ્યાયની અંદર પ્રકૃતિની કથા છે, વર્ણન છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. જે સ્વભાવને આધીન નથી એ ઈશ્વર, જ્યારે જીવ સ્વભાવને આધીન છે. ઘરમાં રહીને પણ આપણી આસક્તિ ઘરમાં ન હોવી જોઈએ. એ દિવ્ય ગ્રહસ્થી ધર્મ છે. આ અષ્ટધા પટરાણી એટલે 8 પ્રકારની પ્રકૃતિ. એક અધ્યાયમાં 16,000 કન્યાઓ સાથે ભગવાને વિવાહ કર્યો એવી પણ એક કથા છે. કથા તો એક ભૌતિક સ્વરૂપે રૂપકના અર્થમાં છે, પણ 16,000 કન્યાઓ સાથે ભગવાનનો વિવાહ થયો. એ 16,000 કન્યાઓ એટલે વેદની 16,000 ઋચાઓ. અને એક અર્થમાં એવું બતાવ્યું કે એ સમયે ભૌમાસુર નામે અસુર થઈ ગયો, જેને દેશ વિદેશમાં અનેક પ્રાંતમાં ચડાઈ કરી રાજાઓને પરાજિત કરી અને યુવાન કન્યાઓને કેદ કરી પોતાના કારાવાસમાં. આવી 16,000 કન્યાઓને પોતાના કારાવાસમાં એને કેદ કરેલી. એમાં એક દિવસ આ 16,000 કન્યાઓ ભગવાનને આર્તનાદ કરે છે કે હે કનૈયા, અમને આ નરકાગારમાંથી છોડાવો, આ યાતનામાંથી અમને છોડાવો. અને ત્યારે ભગવાને ભૌમાસુરનો વધ કર્યો અને 16,000 કન્યાઓને મુક્ત કરી. પછી એ 16,000 કન્યાઓએ કીધું કે હે કનૈયા, હવે અમે જગતમાં ક્યાં જાય, અમારો કોણ સ્વીકાર કરે?
અમારા માતા પિતા સગા સંબંધી બધા અમારો ત્યાગ કરી દીધો છે. હવે તો તે મુક્ત કરી છે, હવે તું જ અમારી સાથે વિવાહ કર, લગ્ન કર. અને કૃષ્ણએ 16,000 કન્યાઓની સાથે વિવાહ કર્યો. પણ આનો અર્થ એવો થયો કે 16,000 જીવાત્માઓ જ્યારે હતા એ પરમાત્માના શરણે ગયા અને પરમાત્માએ એને પોતાના શરણે લીધા. આવા અર્થમાં કથા છે. તો આવી રીતે ભગવાનનો દિવ્ય ગ્રહસ્થી ધર્મ છે. ભગવાન આટલી બધી જવાબદારી, સોનાની દ્વારિકાના સમ્રાટ હતા, પોતે રાજા હતા, આટલી બધી પટરાણીઓ, છતાંય પોતાનો ગ્રહસ્થી ધર્મ કઈ રીતે નિભાવતા હશે. જુઓ, બધાની જુદી જુદી ઈચ્છાઓ હોય, જુદી જુદી પસંદગી હોય, એને ભગવાન કઈ રીતે પૂરી કરતા હશે. આવો ગ્રહસ્થી ધર્મ કૃષ્ણ જેવો કોઈ આજ દિવસ સુધી ગ્રહસ્થી ધર્મ નથી બજાવ્યો છે. છતાંય પોતાનું નિત્ય કર્મ અને ધર્મ ચૂક્યા નહોતા. જવાબદારી હોવા છતાં ભાગવતમાં લખ્યું છે, બ્રાહ્મે મુહૂર્તે ઉથાય વાર્યુ સ્પૃશ્ય માધવ દ્રશ્ય પ્રસન્ન કરણ આત્માનમ તમસ પર. બ્રાહ્મ મુહૂર્તમાં તો ઉઠી જતા, વેલા ઉઠી જતા પ્રભુ, અને પોતાનું નિત્ય કર્મ, સ્નાન, સંધ્યા, ગાયત્રી, જપ, તપ એ બધુંય કરતા. અને પેલું કામ ભગવાન ઈ કરતા કે સૌ પ્રથમ એ માતા પિતાને વંદન કરતા, દેવકી માતાને વંદન કરતા. કારણ કે માના ઋણમાંથી તો માણસ કોઈ દિવસ છૂટી ન શકે. ખુદ બ્રહ્મ હોવા છતાં પણ ભગવાને આ નિયમનું પાલન કર્યું હતું. દ્વારકામાં જ્યારે દર્શન કરવા જાઓ ને ત્યારે જોજો, દ્વારિકાનાથનું જે નિજ મંદિર છે રણછોડરાયનું, એની બરોબર સામે માતા દેવકીજીનું મંદિર છે. આનો અર્થ એ થયો કે ભગવાન જ્યારે મંગળામાં જાગે છે ને ત્યારે સૌ પ્રથમ મા ઉપર દ્રષ્ટિ પડે છે, પેલા દર્શન માના કરે છે. આજે 5000 વર્ષો વીતી ગયા પણ જગતને એક આ દિવ્ય આદર્શ પૂરો પાડ્યો છે કૃષ્ણ ચરિત્ર. આ વિશ્વમાં માથી મોટું કોઈ છે જ નહીં. એના દર્શન કરો અને પછી તમારા ઘરનું કાર્ય કરજો. તમે ઘરની બહાર નીકળો કોઈ કારણસર, ત્યારે માતા પિતા હોય તો એને પગે લાગીને નીકળજો. અને જ્યારે તમારું કામ પૂરું કરીને ઘરમાં આવો ને ત્યારે પેલા વંદન મા બાપને કરજો. એટલે આ જે પરંપરા છે આ દેશની, એને બરાબર નિભાવવી પડે. માતા પિતાનો ઉપકાર, માતા પિતાનું ઋણ એ તો આ વિશ્વમાં કોઈ ચૂકવી ન શકે. એટલા માટે ભાગ્યશાળી છે જેના ઘરમાં વૃદ્ધ માતા પિતા હશે. સમય આપ્યો હોય તો એની સેવા કરી લેજો. આ કથાઓ આપણને આ શીખવે છે. આજે ભારત દેશ જેવા પવિત્ર દેશની અંદર કે જેમાં પરમાત્માએ પણ અવતાર લઈ માતા પિતાને જો ઊંચું સ્થાન આપ્યું હોય તો આપણે કેમ ભૂલી જાય છે. આજે ભારત જેવા પવિત્ર દેશની અંદર દિવસે 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 વૃદ્ધાશ્રમો વધતા જાય છે. આ દેશનું કલંક છે, કલંક છે. ભલે એક વ્યવસ્થાના રૂપમાં એ બધું સારું લાગે કે તરછોડાયેલા મા બાપ ક્યાં જાય, એને સાચવે છે, સારી વાત છે. પણ એ આપણી સભ્યતા નથી. આજે સભ્ય સમાજને માટે એ મોટામાં મોટું કલંક છે. દિવસે 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 આપણે આપણી સભ્યતા, આપણો ધર્મ આપણે ભૂલતા જાય છે. આપણે ભણ્યા ઘણું, હોશિયાર બહુ થયા, પણ વિવેક ગુમાવી દીધો છે.
શિક્ષણ એ આપણને ભટકાવે નહીં, સાચી દિશા બતાવે. તો આજના સમાજમાં દરેકે માતા પિતાની સન્માન કરવું, એને બને એટલો ટાઈમ આપવો, એના આશીર્વાદ મળી જાય ને જીવન ધન્ય બની જાય. એટલે ભગવાને આ કાર્ય કર્યું છે. આવો દિવ્ય ગ્રહસ્થી ધર્મ ભગવાનનો હતો. આ બાજુ દાઉજી મહારાજ તીર્થયાત્રા કરવા જાય છે, એની પણ કથા છે. ભારત વર્ષ એ તો મહાન પવિત્ર દેશ છે. જો એ તમે જ્યાં જાઓ ત્યાં તમને ભગવાન મળે. ભારત દેશ એવો છે. પૂર્વમાં જાઓ તો જગન્નાથજી, પશ્ચિમમાં જાઓ તો મારો દ્વારિકાનાથ, ઉત્તરમાં જાઓ તો કેદારનાથ, બદ્રીનાથ, અને દક્ષિણમાં જાઓ તો મારો રામેશ્વર, અને બધાની મધ્યમાં જે બિરાજમાન છે મારો ગોવર્ધનનાથ ગિરિરાજ. એ બધાની રક્ષા કરે ચારે દિશાઓની. આ ભારત દેશ છે. એનો મહિમા એટલે છે. દાઉજી મહારાજ તીર્થયાત્રા કરે છે. ભારત વર્ષની અનેક તીર્થોમાં ગયા છે. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર ગયા, ઋષિ મુનિઓની સાથે સત્સંગ થયો છે. વ્રજમાં ગયા તો ત્યાં નાગ કન્યાઓની સાથે રાસ રમ્યા છે, એવી કથા છે. અને એ વ્રજમાં દ્વિવિધ નામના બે રાક્ષસો હતા, વાંદરાના રૂપે રહેતા હતા. દાઉજી મહારાજે એનો વધ કર્યો છે. દ્વિવિધ, આ બે અસુરો. દ્વિવિધનો અર્થ થાય છે દ્વંદ, ભેદ, જુદાઈ. આજે સમાજમાં જો ભેદ હોય, પરિવારની અંદર ભેદ હોય, કુટુંબમાં ભેદ હોય, તો એ સમાજ અને પરિવાર ક્યારેય સુખી ન થઈ શકે. દ્વંદ એટલે વિચારોનો દ્વંદ. આજે આપણા વિચારો બહુ એકબીજાથી વિરુદ્ધ છે. એક જ ઘરની અંદર રહેતા હોય, બાપ અને દીકરાના વિચાર ન મળતા હોય. તમે વિચાર કરો, આવું છે આજે. પતિ અને પત્નીના વિચારો મળતા નથી ક્યારેક ક્યારેક. એમાંય ભેદ ઉભા થાય છે. અને ભેદ ઉભા થાય ને એટલે પછી કલહની શરૂઆત થાય, કજિયાની શરૂઆત થાય, ઝઘડાની શરૂઆત. વિચારને સંમિલિત કરો. ક્યારેક ક્યારેક વિચાર પણ ભેદ ઉભા કરે છે. એક આમ કહે, બીજું આમ કહે. નહીં, એ તો આમ જ થશે. નહીં, મારે આમ જ કરવું છે. આ વિચારમાં ભેદ. પતિ જ્યારે ઘરમાં આવે ને ત્યારે એને સન્માન આપવું છે. ક્યારેક ક્યારેક બિચારા પતિને એમ થાય કે ચાલો ઘરે જાઉં છું, આ બજારમાં સારી વસ્તુ હોય તો એ લઈ લઈએ, કે લઈ જાઓ સારું લાગશે. એવા કેટલા હેતથી લીધી હોય, કેટલા ભાવથી લીધી હોય, અને ઘરે આવે એટલે કીએ શું લઈ આવ્યા? તો કે આ લઈ આવ્યા. તમારું આવું ને આવું હોય. હવે હાવ નકામી, આ તો છે આપણા ઘરમાં, આ બીજું ક્યાં લઈ આવ્યા? અરે પણ સારું હતું તો લઈ લીધું, એમાં શું થયું? ઠીક, કેટલાની આવ્યા? કહે કે 200, 300, 400, 500 ની જે વસ્તુ હોય એ પ્રમાણે ભાવ, આટલાની આવી. તમને છેતરવાના જ બધા. તમારા કોઈ કામમાં ભલી હારો નંબરે. આ લઈ આવો તો આમાં જો તમને છેતરી ગયા, આના 500 રૂપિયા દઈ દેવાય. અરે હું જાઉં રવિવારમાં 200 રૂપિયામાં લઈ આવું. હવે ઓલાને બિચારાને કેટલું દુઃખ થાય, તમે વિચાર કરો. કે બસ મારી હાવ આવી કિંમત હાવ. કેટલા પ્રેમથી હું લઈ આવ્યો છું, અને હાવ મને આમ કાંકરાની જેમ કાઢી નાખ્યો હાવ. પણ નહીં, પ્રેમથી જે લઈ આવે ઘરમાં એનું સન્માન કરજો.
બીજું કાંઈ નહીં તો એટલું તો કહેજો કે વાહ બહુ સરસ હો, આ વસ્તુની ઓમે આપણે જો જરૂર જ હતી ત્યાં તમે લઈ આવ્યા લ્યો. આટલું કીધું હોય તો ઓલાને શેર લોહી ચડે બિચારાને. આ વિચારો નથી મળતા. આ ઝઘડાનું કારણ છે આ ભેદ દ્રષ્ટિ. દ્વિવિધ રાક્ષસ એટલે દ્વંદ્વ. સમાજમાં હોય, પરિવાર હોય, કુટુંબ હોય, આ જ્યાં જ્યાં ભેદ ઉભા થાય છે ને ત્યાં ઝઘડા ઉભા થાય છે. એટલે દાઉજી મહારાજે આ દ્વિવિધનો વધ કર્યો એવી પણ કથા છે. અને ચારે ચાર ધામની અંદર એ ફર્યા છે. એટલે આવો આપણે પણ ચાર ધામની યાત્રા કરીએ. શરીર ભલે ને અહીંયા હોય, આવો મનથી યાત્રા કરે. થોડુંક આજે મોડું તો થઈ ગયું છે, કથા પણ ઘણી બધી છે, પણ આજે છેલ્લો દિવસ છે એટલે બહેનોને પણ રમવાની ઈચ્છા હોય. આઈએ ચાર ધામની યાત્રા. અહીંયા બેઠા બેઠા કાંઈ ઉપાધિ નહીં, અહીંયા બેઠા બેઠા મનથી ચાર ધામની યાત્રા કરીએ. ભારત વર્ષની યાત્રા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. ભારત વર્ષ કેટલો પાવન છે. ચારે ચાર દિશામાં મારો નાથ બેઠો છે. મધ્યમાં પણ ગોવર્ધન નાથ. એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ કે ભારત વર્ષની અંદર આપણો જન્મ થયો. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. ગોવર્ધન નાથ રાધે ગોવિંદા. ગોવર્ધન નાથ ભજો રાધે ગોવિંદા. ગોવર્ધન નાથ ભજો રાધે ગોવિંદા. ગોવર્ધન નાથ ભજો રાધે ગોવિંદા. હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. હે દ્વારિકાના નાથ 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 ભજો રાધે ગોવિંદા. હે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. હરિ બોલ. રાધે
રાધે ગોવિંદા જગન્નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા બદ્રી શાલ ભજો રાધે ગોવિંદા બદ્રીની શાલ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા હે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા
દાઉજી મહારાજની તીર્થયાત્રાનું વર્ણન ભારત વર્ષની પરિક્રમા કરી છે.